ઓકે, નેક્સ્ટ એરિયા છે ઇન્ડિયન ઇકોનોમીમાં હ્યુમન ડેવલપમેન્ટ. હ્યુમન ડેવલપમેન્ટ કોન્સેપ્ટ છે એ આપણે ત્યાં આ ટર્મિનોલોજી ખાસ કરીને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આપણે આ વારંવાર સાંભળીએ છીએ. ખાસ કરીને આપણે એને કહીએ છીએ HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. આ HDIનો કન્સેપ્ટ જે છે એ 1990માં ફર્સ્ટ ટાઈમ યુનાઇટેડ નેશન દ્વારા, અને એમાં પણ યુનાઇટેડ નેશનની જે સંસ્થા છે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એમણે ફર્સ્ટ ટાઈમ આ કન્સેપ્ટ આપ્યો કે વિશ્વની અર્થવ્યવસ્થાઓ સામાન્ય રીતે એ દિશામાં કામ કરતી હતી કે દેશનો આર્થિક વૃદ્ધિ થાય, ઇકોનોમિક ગ્રોથ થાય, 6%, 7%, કોઈને 10% કરવો હતો, કોઈને 2% કરવો હતો. પણ એવું માનતા હતા કે આર્થિક વૃદ્ધિ કોઈ દેશની થાય અથવા કોઈ વ્યક્તિની થાય, ઇવન દાખલા તરીકે કોઈની પર કેપિટા ઇન્કમ વધે, વ્યક્તિઓની આવક વધે, તો એને વિકાસનું માપદંડ માનતા હતા. પણ આ જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટનું માપદંડ જે છે એ ધીમે ધીમે ચેન્જ થતું જાય છે. અને એ જે ચેન્જીસ આવવાના શરૂ થાય છે, આપણે એ કન્સેપ્ટને વધારે ને વધારે બ્રોડ કરતા જઈએ છીએ. જેમ કે પહેલાં એવું કહેવામાં આવતું કે ડેવલપમેન્ટ એટલે શું, તો ફક્ત એક જ કન્સેપ્ટ હતો કે કોઈ આર્થિક રીતે સદ્ધર થાય, આર્થિક વૃદ્ધિ કરે તો એને ડેવલપમેન્ટ કહેવાતું, વિકાસ કહેવાતું. પણ પછી આપણે ડેફિનેશન ચેન્જ કરી અને કીધું કે આ ડેવલપમેન્ટ ન કહી શકાય, ફક્ત આર્થિક વૃદ્ધિ, આને વૃદ્ધિની સાથે પણ જોડી શકાય, આનાથી વિકાસ થાય જ એવું જરૂરી નથી. એટલે નવો કન્સેપ્ટ ડેવલપ થાય છે પછીથી કે ભાઈ ફક્ત ને ફક્ત ગ્રોથ હોવું, ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ, એના કરતાં વિકાસ તરફ જવું જોઈએ. તો વિકાસ તરફ જવું જોઈએ તો પછી વિકાસના માપદંડો નવા શરૂઆત થવાની શરૂ થઈ કે ભાઈ વિકાસ એટલે શું. તો વિકાસ એટલે શું એની અંદર એવું આપણે માનવા માંડ્યા કે ભાઈ ક્વોલિટી ઓફ લાઈફ હોવી જોઈએ, ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટેની જેટલી પણ જરૂરિયાતો છે એ પૂરી થાય, એના માટે વિકાસ એવો શબ્દ ઉપયોગમાં આવ્યો, ક્વોલિટી ઓફ લાઈફ. ક્વોલિટી ઓફ લાઈફ માટે શું હોવું જોઈએ એવા પ્રશ્નો પછી ઊભા થાય. તો કોને ક્વોલિટી ઓફ લાઈફ કહેવી? તેના માટે એવું કહેવામાં આવ્યું કે ભાઈ એજ્યુકેશન હોય, હેલ્થ સારી હોય કોઈ વ્યક્તિની, અને ઇકોનોમિક ઇન્કમ હોય. આ બ્રોડલી 3 ક્રાઇટેરિયાઝના આધાર પર એવું માનવામાં આવ્યું કે ભાઈ આ જો હોય તો આપણે એમ ગુણવત્તાયુક્ત જીવન. પછી આની અંદર પોવર્ટીની અંદર પણ નવા નવા કન્સેપ્ટ આવવાના શરૂ થયા. એની અંદર એવું માનવામાં આવ્યું કે દાખલા તરીકે કોઈની પાસે કોઈ હાઉસ છે, ઘર છે, તો એમ કહી શકાય કે એને ગુણવત્તાયુક્ત જીવન જીવી રહ્યો છે. કોઈની પાસે દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી સફિશિયન્ટ છે તો એમ કહી શકાય કે યસ જીવી રહ્યો છે. દાખલા તરીકે વોટર, પીવાનું પાણી, નાવા ધોવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે છે તો એમ કહેવાય કે ગુણવત્તાયુક્ત જીવન જીવી રહ્યા છે. લોકોની જે બેઝિક નેસેસિટી છે આ બધી ફૂલફિલ થઈ રહી છે એવું આપણે એને કહી શકીએ. એટલે આ અપ્રોચની અંદર ચેન્જ આવે છે. ચેન્જ શું આવે છે કે ભાઈ આપણે પહેલા આર્થિકને વૃદ્ધિ સાથે જોડતા હતા, ફક્ત ને ફક્ત ઇકોનોમિક ગ્રોથ કરવું, આર્થિક રૂપિયા કમાવા, આ જ ફક્ત ને ફક્ત આપણો એમ હોવો જોઈએ. પણ એની જગ્યાએ એવો બ્રોડર પરિપ્રેક્ષમાં આવે છે કે વિકાસ તરફ જઈએ છે. વિકાસ એટલે ક્વોલિટી ઓફ લાઈફ, ક્વોલિટી ઓફ લાઈફની અંદર ઘણા બધા સ્ટાન્ડર્ડ આવે છે. પણ પાછા પ્રશ્નો ઊભા થવાના શરૂ થાય છે કે ખરેખર કે ક્વોલિટી ઓફ લાઈફ અથવા તો ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે પ્રોવાઈડ કરીએ શું એટલું જ જીવન માટે જરૂરી છે? એટલે એની સામે બધા ઊભા થવાના શરૂ થાય છે કે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહીએ છીએ. દાખલા તરીકે આ વસ્તુ વિકાસ શું બતાવે છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI. આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કહીએ છીએ કે કોઈ દેશ ભલે ગમે એટલો આર્થિક વૃદ્ધિ કરી જાય, ઇકોનોમિક ડેવલપ થાય, પણ એના લોકોનું જો ગુણવત્તાયુક્ત જીવન ન હોય તો એ પાછળ પડી જાય. આપણે ત્યાં ભારતમાં પણ એ જ પ્રશ્ન છે કે ઇકોનોમિક ગ્રોથ ખૂબ જ હાઈ છે આપણો, પણ એની સામે HDI રેન્કની અંદર આપણે ઘણા પાછળ છીએ. પછાતપણાનું નિશાન છે એવું આપણે કહી શકીએ. તો હવે આવા સંજોગોમાં થાય એવું કે એવું માનવામાં આવ્યું, આના ઉપર પણ પ્રશ્નો થવામાં આવ્યા કે લોકોની પાસે આ વસ્તુ ક્વોલિટી ઓફ લાઈફને પાછું રીડિફાઇન કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે શું કોઈની પાસે એજ્યુકેશન છે એ જ ક્વોલિટી ઓફ લાઈફ, કે હેલ્થ છે, ઇકોનોમી, હાઉસ, ઇલેક્ટ્રિસિટી, વોટર, સવલતો બધી જ છે, ચાલો આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે, આવો વ્યક્તિ ખરેખર એની ગુણવત્તાયુક્ત જીવન જીવી રહ્યો છે ખરો? આની સામે પ્રશ્નો ઊભા થવાના શરૂ થયા. એટલે પાછા હવે નવા સ્ટાન્ડર્ડ્સ આમાં બનતા જાય છે આજે. અને હવે નવા સ્ટાન્ડર્ડ્સ એવા આવતા જાય છે કે ખરેખર માણસે આર્થિક વૃદ્ધિ કરવાની શા માટે, કે આર્થિક વિકાસ કરવાનો શા માટે, અથવા તો વ્યક્તિઓનો અલ્ટિમેટ ગોલ શું હોવો જોઈએ? એ કંઈક આવો હોવો જોઈએ કે
લાઈફ સેટિસ્ફેક્શન. પોતાના જીવન ઉપર એને સંતોષ હોવો જોઈએ. કારણ કે આપણને ખબર છે કે આ બધું હોવા છતાં ઘણા બધા લોકો અસંતોષી હોય, સંતોષ ન હોય એને. આવી વસ્તુમાં એ પોતે જ હેરાન થાય, માનસિક યાતનાઓ ભોગવે. એટલે સંતોષ હોવો જોઈએ. હેપીનેસ. આ નવા સ્ટાન્ડર્ડ બનતા જાય છે, નવા માપદંડ બનતા જાય છે. આપણને ખબર છે ગ્રોસ નેશનલ હેપીનેસ નામનો એક કન્સેપ્ટ છે. ભૂતાન જેવા દેશની અંદર એવી રીતે નથી માપવામાં આવતું કે ભાઈ આર્થિક વૃદ્ધિ આપણે કેટલી કરી. ભૂતાન દેશ એવું નથી માનતો કે આર્થિક વિકાસ કેટલો કર્યો, ક્વોલિટી ઓફ લાઈફ આપ્યું, એજ્યુકેશન, હેલ્થ, હાઉસ આપ્યું કે નહીં. પણ લોકોને શારીરિક માનસિક રીતે શાંતિ મળે છે કે નહીં, સુખી છે કે નહીં માણસ. આ હવે નવા માપદંડો આર્થિક રીતે પણ બનતા જાય છે. લાઈફ સેટિસ્ફેક્શન ને હેપીનેસ આપણે આપી શકીએ છીએ લોકોને કે ફક્ત આના ઉપર જ ધ્યાન રાખવું જોઈએ? શું આ જ અલ્ટિમેટ છે? એટલે અત્યાર સુધી આપણે ઇકોનોમિક ગ્રોથ હતા, ત્યાંથી આપણે ડેવલપમેન્ટ ઉપર આવ્યા. ડેવલપમેન્ટમાંથી આપણે નવા માપદંડ આપ્યા, એચડીઆઈ. એચડીઆઈની અંદર પણ ઘણા બધા ડાયવર્સિફિકેશન કર્યું છે 2010 પછી ખાસ કરીને. એ શું છે આપણે પાછળથી જોશું. પણ હવે જે નવા માપદંડો છે આર્થિકના, તો આર્થિક આટલી બધી વૃદ્ધિ કરવાનું પણ અલ્ટિમેટ એઇમ શું? એ અલ્ટિમેટ એઇમ ઉપરના પ્રશ્નો જે ઊભા થયા છે એમાંથી હવે ફાઇનલ કન્ક્લુઝન તરફ આવું કંઈક આવીએ છીએ આપણે કે આ હોવું અથવા આવું જો કોઈ વ્યક્તિને મળે તો એને સેટિસ્ફાઈડ અથવા તો આપણે આપણા આર્થિક વૃદ્ધિનો અલ્ટિમેટ એમ આવો હોવો જોઈએ કે વ્યક્તિને સેટિસ્ફેક્શન મળે, સાથે સાથે હેપીનેસ મળે, સુખી થાય માણસ. ફક્ત ને ફક્ત આર્થિક વૃદ્ધિથી સુખી થવા એવું જરૂરી નથી હોતું. એટલે આની સાથે સાથે શારીરિક અથવા ફિઝિકલની સાથે સાથે માનસિક શાંતિ, માનસિક શાંતિ અને સુખ મળે, આવું કંઈક આપણો હવે એમ ધીમે ધીમે બનતો જાય છે. એટલે પહેલાં એવો કંઈક કન્સેપ્ટ હતો કે ભાઈ આવા ફિઝિકલ પ્રોડક્ટ જો કોઈ વ્યક્તિને મળે તો એ સુખી કહેવાય. પણ હવે આજના જમાનામાં આપણે પણ જોઈ શકીએ કે ભાઈ દર વખતે એવું કમ્પલસરી જરૂરી નથી હોતું કે જે વ્યક્તિ આર્થિક રીતે સદ્ધર છે સુખી હોય જ. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. ઘણી વખત ગરીબ હોય તો એવું જરૂરી નથી કે દુઃખી હોય જ. હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. એટલે હવે નવા માપદંડો ડેવલપ થવાના શરૂ થાય છે કે આપણો અલ્ટિમેટ એમ કેવો હોવો જોઈએ, કંઈક આવો હોવો જોઈએ, લાઈફ સેટિસ્ફેક્શન અને હેપીનેસ તરફનો. હવે આર્થિક વૃદ્ધિની પછી આપણે આર્થિક વિકાસ કરવાની શરૂઆત કરી. એની અંદર એવું માનવામાં આવ્યું કે કોઈ પણ દેશ આર્થિક રીતે વૃદ્ધિ કરે છે તો એ આર્થિક વૃદ્ધિની સાથે વિકાસ પણ કરવો જોઈએ. અને વિકાસ કરવા માટે મહેબૂબુલ હક અને બીજા એક એકે સિંગર નામના મહેબૂબુલ હક બાંગ્લાદેશના છે ને એકે સેન, અમર્ત્ય સેન, આ બંને ભેગા મળીને એક કન્સેપ્ટ નવો ડેવલપ કરે છે હ્યુમન ડેવલપમેન્ટનો. અને હ્યુમન ડેવલપમેન્ટની અંદર એમનું એવું માનવું હતું કે ભાઈ કોઈ લોકોને પસંદગીની પૂરેપૂરી તકો મળે, અલગ અલગ ચોઇસીસ હોવી જોઈએ. હું આ કરી શકું, આ કરી શકું, આ કરી શકું, પછી મારું ડિસિઝન. એવી રીતે ચોઇસીસની ડાયવર્સિફિકેશન હોવું જોઈએ અને એની પાસે પસંદગી માટેની તકો હોવી જોઈએ. બીજું એમણે એમ કીધું કે ભાઈ પસંદગીની તક તો ભલે હોય પણ એના માટે કેપેબિલિટી હોવી જોઈએ. એટલે ગ્રોથ તરફથી જ્યારે આપણે એચડીઆઈ તરફ આવીએ, હ્યુમન ડેવલપમેન્ટ તરફ, તો ડેવલપમેન્ટ એટલે શું? તો એકેસન ને મબુલ કેમ કહે છે કે ભાઈ લોકો પાસે ચોઇસીસ હોય એને વિકાસ કહેવાય. કમ્પલસરી અને ખેતીમાં જ જવું, કમ્પલસરી ઉદ્યોગમાં જ જવું, કમ્પલસરી વેપારમાં જ જવું, સર્વિસ કમ્પલસન ન હોવું જોઈએ. ચોઇસીસ હોવી જોઈએ લોકો પાસે. આમાં પણ જઈ શકું, આમાં પણ જઈ શકું, આમાં પણ જઈ શકું. એને ખરેખર સાચા અર્થમાં વિકાસ કહી શકાય. અને બીજું એવું હોવું જોઈએ કે કેપેબિલિટી હોવી જોઈએ, ક્ષમતા હોવી જોઈએ કે હું જવું તો મારે ઘણી બધી જગ્યાએ, પણ શું મારામાં ક્ષમતા છે ખરી? એટલે ક્ષમતાનો વિકાસ થાય અને ચોઇસીસ વધે. આના ઉપર જ્યારે કોઈ અર્થવ્યવસ્થા ધ્યાન આપે તો આને સાચા અર્થમાં વિકાસ કહી શકાય. એટલે આ વિકાસના આધાર ઉપર એચડીઆઈના અલગ અલગ માપદંડો પછી લાવવાના શરૂ થાય છે અને એના ઉપરથી એચડીઆઈ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. અને જે એચડીઆઈ ઇન્ડેક્સ છે એ 1990થી 2010ની વચ્ચે આપણને ખબર છે કે યુએનડીપી દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બનાવવામાં આવે છે. અને હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની અંદર હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હોય છે. એના સિવાયના બીજા ઘણા બધા ઇન્ડેક્સ હોય છે. 2010 જે છે એ 2010 એ મેજર ચેન્જ છે. 2010 પહેલા એચડીઆઈમાં 2010 પછીના એચડીઆઈની અંદર થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તો શું ચેન્જીસ કરવામાં આવ્યા છે કે 2010 પહેલા જે એચડીઆઈ હતો એ એરિથમેટિક મીનના આધારે ગણવામાં આવતો હતો. એટલે સરેરાશ કાઢવામાં આવે 1/3 ઇન્ડેક્સ પ્લસ ઇન્ડેક્સ 1 ઇન્ડેક્સ પ્લસ ઇન્ડેક્સ 3. આ ઇન્ડેક્સ 1 શું હતો? હંમેશા યાદ રાખવાનું, એચડીઆઈ માપદંડ માટેના પાયાના 3 ક્રાઇટેરિયાસ છે. સૌથી પહેલો છે એજ્યુકેશન, બીજો છે હેલ્થ અને ત્રીજો છે ઇન્કમ.
આવક. એટલે જેને આપણે ઇન્કમને ફક્ત આપણે પહેલા ગણતા હતા ડેવલપમેન્ટના માપદંડ તરીકે, એની જગ્યાએ બીજા પણ હવે માપદંડો શરૂ થયા, એજ્યુકેશન અને હેલ્થ. આ ત્રણેયનો જે ઇન્ડેક્સ આવે એ ઇન્ડેક્સનો સરેરાશ કાઢવામાં આવતો એને એરિથમેટિક મીન કહેવામાં આવે. તેની જગ્યાએ હવે જીઓમેટ્રિક મીન શરૂ કરવામાં આવ્યો છે. I1, I2, I3. આને કારણે શું થાય કે આ એક જો અતિશય વધારે હોય અને આ અતિશય ઓછું હોય તો એને કારણે સરવાળો છે વધી ન જાય. આની અંદર એવું ન થાય, શક્ય ન બને. એટલા માટે થઈને એરિથમેટિકની જગ્યાએ જીઓમેટ્રિક મીન લાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 2010 પછી જો આપણે જોઈએ તો એજ્યુકેશનની અંદર આપણે થોડાક બીજા ક્રાઇટેરિયાઝમાં જે ચેન્જ કરવામાં આવ્યા છે એ જોઈએ આપણે. કીધું એ પ્રમાણે HDI 3 ક્રાઇટેરિયા છે. સૌથી પહેલો છે હેલ્થ, એજ્યુકેશન, હેલ્થ. તો હેલ્થ કેવી રીતે માપવામાં આવે છે? કોઈ પણ દેશની તેના દેશના વ્યક્તિની લાઈફ એક્સપેક્ટન્સીના આધારે. લાઈફ એક્સપેક્ટન્સી હવે આપણને ખબર છે અપેક્ષિત આયુષ્ય. ત્યારબાદ એજ્યુકેશન કેવી રીતે માનવામાં આવે છે? 2 ક્રાઇટેરિયા છે એના. એક્સપેક્ટેડ સ્કૂલિંગ યર્સ અને સ્કૂલમાં વિતાવેલ વર્ષ. હવે આ સ્કૂલમાં વિતાવેલ વર્ષનો મતલબ એવો છે કે એવરેજ ભારતના નાગરિકો કેટલા વર્ષ સ્કૂલમાં વિતાવે છે. કારણ કે આપણને ખબર છે કે આપણે ત્યાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ વધારે છે. ડ્રોપ આઉટ રેશિયો એટલે કે શાળા છોડી જવાનો દર જે છે એ ખૂબ જ વધારે છે. કોઈક 10 સુધી ભણે, 12 સુધી, કોઈક ગ્રેજ્યુએશન સુધી ભણે, પાસ્ટ ગ્રેજ્યુએશન ભણે. આવું જનરલી ડ્રોપ આઉટ રેશિયો જે છે એ ખૂબ જ વધારે છે. એમાં હાયર એજ્યુકેશનમાં તો ખૂબ જ વધારે છે. તો આ સંજોગોમાં સ્કૂલમાં વિતાવેલા જે ટોટલ વર્ષ છે એની એવરેજ કાઢવામાં આવે એટલે અત્યારની પરિસ્થિતિ મળે. એક્સપેક્ટેડ સ્કૂલિંગ યર એટલે કે અત્યારે જે બાળક જન્મે છે એ ભવિષ્યમાં જે સ્કૂલના અલગ અલગ પ્રકારના અત્યારે એજ્યુકેશન ઉપર જે ખર્ચ કરતા હોય એના આધારે એક એક્સપેક્ટેશન બાંધી શકાય કે ભાઈ અત્યારે ભલે લોકો 5 વર્ષ જ સ્કૂલમાં વિતાવતા પણ ભવિષ્યમાં શક્ય છે કે આપણી આ સર્વિસીસને કારણે 10 વર્ષ વિતાવશે, 15 વર્ષ વિતાવશે. એટલે કે તમે 2 ક્રાઇટેરિયા છે. એક તો આ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે અને આ ફ્યુચરમાં શું થવાનું છે બતાવે છે. એટલે આ બંનેના આધાર ઉપર કહી શકાય કે એજ્યુકેશનમાં ઇન્ડિકેશન્સ કેવા છે. એ સિવાય ઇન્કમ જે છે એ ઇન્કમ પર કેપિટા ઇન્કમના આધાર ઉપર ગણવામાં આવે છે. એ પર કેપિટા ઇન્કમ જે છે એ સૌથી પહેલા તો જીડીપીના આધાર ઉપર ગણાવતી પણ હવે જીએનપીના આધારે ગણવામાં આવે છે. મતલબ ભલે દેશની અંદર જીડીપી આપણે ત્યાં ભારતમાં જીડીપીના આધારે ગણવાનું પણ મેં કીધું હતું એ પ્રમાણે કે વિશ્વના ઘણા બધા દેશો એવા છે જે ફોરેન ઇન્કમ ઉપર આધારિત છે. હવે આવા દેશો માટે જીએનપી ખૂબ જ મહત્વનું માપદંડ હોય. એટલા માટે કોઈ પણ દેશનું પર કેપિટા ઇન્કમ જ્યારે શોધવામાં આવે ત્યારે એને જીએનપીના માપદંડ તરીકે લેવામાં આવે છે. એટલે આ 3 ક્રાઇટેરિયાનો એવરેજ જ્યારે કાઢવામાં આવે, જીઓમેટ્રિક મીન ખાસ કરીને એવરેજ એટલે જીઓમેટ્રિક મીન કાઢવામાં આવે ત્યારે આપણને સાચા અર્થમાં HDIની વેલ્યુ ખબર પડે. હવે આ HDIની વેલ્યુ શું છે ને એ બધું આપણે પાછળથી જોશું કારણ કે 2014 ને 2015ના નવા જે આંકડાઓ આવ્યા છે એ ઇકોનોમિક સર્વેની અંદર છે ને સર્વે ભણશું બધું સમજશું. પણ આપણે કન્સેપ્ટ એ સમજવાનો છે કે તમને જ્યારે કહેવામાં આવે કે HDI એટલે શું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, તો તમારા મગજમાં એટલું ક્લિયર હોવું જોઈએ કે HDIનો કોઈ ઇન્ડેક્સ આવે મતલબ કે એની અંદર 3 ક્રાઇટેરિયાના આધાર ઉપર લેવામાં આવ્યું છે. પહેલું છે હેલ્થ, જેને લાઈફ એક્સપેક્ટન્સીના આધાર ઉપર માપવામાં આવે છે. બીજું છે એજ્યુકેશન, જેને એક્સપેક્ટેડ સ્કૂલિંગ યર વિતાવેલા વર્ષ એની અંદર માપવામાં આવે છે. અને ત્રીજું છે ઇન્કમ, જીડીપી અથવા જીએનપીના આધાર ઉપર જે માપવામાં આવે છે. એટલે HDI માપવા માટેનો આ બધા માપદંડો છે. આના રિલેટેડ રિસેન્ટ જે આંકડાઓ છે એ બધા કન્સેપ્ટ આપણે પાછળથી જોશું કારણ કે બધા આંકડાઓનો બંચ એક સાથે આપણે જોશું ને એમાં શું પ્રેઝન્ટ મુવમેન્ટ ચાલી રહી છે એ સાથે જોશું. આપણે અત્યારે મેઇનલી ક્લિયર કરવાનું કે આનો મતલબ શું થાય છે. તમે HDI એટલે શું સમજવાનું છે તમારે. UNDP જે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ આપે છે એમાં HDI એટલે શું કહેવા માંગે છે. દાખલા તરીકે ભારતમાં એમ કહેવામાં આવે કે ભારતમાં એજ્યુકેશન HDI વધી રહ્યો છે. વધી રહ્યો છે એનો મતલબ 3 થાય કે કાં તો એ સ્કૂલમાં વધી રહ્યો છે, કાં તો એ સ્વાસ્થ્યની આપણી વધી રહ્યો છે, અથવા તો ત્રીજું ઇન્કમ લેવલ વધી રહ્યું છે. 3માંથી કોઈ પણ વધે એટલે આપણો HDI ઇમ્પ્રૂવ થાય.
ત્રણે ત્રણમાં વધારો થાય તો ઓબ્વિયસ છે વધારો થશે. ધારો કે ઘટાડો થાય છે તો સમજવું કે ત્રણમાંથી કોઈમાં ઘટાડો થાય છે. મતલબ કે માપદંડ શું છે, સ્ટાન્ડર્ડ શું લેવામાં આવ્યા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. HDI ની સાથે બીજો એક નવો કન્સેપ્ટ હવે શરૂ કરવામાં આવ્યો છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં અથવા UNDP દ્વારા, જેને IHDI તરીકે ઓળખવામાં આવે છે. IHDI એટલે કે ઇનઇક્વાલિટી એડજસ્ટેડ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ઇનઇક્વાલિટી અસમાનતા કેટલી છે, એટલે કે આ એવી રીતે માપવામાં આવે છે કે ટોપ 20 ને બોટમ 20 નું HDI નો રેશિયો લેવામાં આવે. ટોપ 20 અને બોટમ 20 એટલે કે આપણે એમ કહીએ કે દેશની અંદર શિક્ષણનું સ્તર વધી રહ્યું છે, પણ શિક્ષણનું સ્તર વધી રહ્યું છે શું ખરેખર લોઅર ગ્રાઉન્ડમાં જે ગરીબ લોકો છે એમાં વધી રહ્યું છે કે પછી ફક્ત ઉપરના લોકો જેનો લાભ લે છે? એટલે ક્રાઇટેરિયા છે કે જો બંનેનો લાભ લેતા હશે મતલબ કે અસમાનતા ઓછી છે. ધારો કે આ વર્ગ જ સૌથી વધારે લાભ લેતો હશે, એ સ્વાસ્થ્યનો હશે તો સ્વાસ્થ્યનો, ઇન્કમનો હશે તો ઇન્કમનો, અથવા એજ્યુકેશનનો હશે તો એજ્યુકેશનનો, તો મતલબ કે ઇનઇક્વાલિટી વધી રહી છે. એટલે આવા ઇનઇક્વાલિટી એડજસ્ટેડ IHDI એ નવો કન્સેપ્ટ છે જે હમણાં હ્યુમન ડેવલપમેન્ટમાં શરૂઆત કરવામાં આવી છે. IHDI માં પણ ક્રાઇટેરિયા ત્રણેય ફિક્સ જ છે: હેલ્થ, એજ્યુકેશન અને ઇન્કમ. આ IHDI જે છે એમાં બીજો એક કન્સેપ્ટ છે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ. UNDP દ્વારા હ્યુમન ડેવલપ રિપોર્ટની અંદર નવો કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે જેનું નામ છે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ. આપણને ખબર છે કે વૈશ્વિક વસ્તીની અંદર જેટલું જ પુરુષોનું વસ્તી છે એટલી જ મહિલાઓની નેચરલી વસ્તી હોય છે, 50-50%. પરંતુ આપણને ખબર છે કે આપણી સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા એવા પ્રકારની છે કે જેની અંદર પાર્ટિસિપેશન રેટ જે છે વુમનનો એ ઘણો ઓછો હોય. એને કારણે જેન્ડરમાં ઇનઇક્વાલિટી થવાની સંભાવનાઓ સૌથી વધારે હોય. હવે ખાસ કરીને જેવી અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા હોય તો આપણે ત્યાં વધારે આ પરિસ્થિતિ વિષમ હોય. હવે આ જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સને માપદંડ માપવા માટેના ક્રાઇટેરિયાસ કયા છે? સૌથી પહેલો ક્રાઇટેરિયા છે રિપ્રોડક્ટિવ હેલ્થ, પુનરુત્પાદક સ્વાસ્થ્ય. હવે આ પુનરુત્પાદક સ્વાસ્થ્ય જે છે રિપ્રોડક્ટિવ હેલ્થ એ શેના આધાર ઉપર નક્કી થાય? તો MMR. હવે તમને ખ્યાલ આવી જશે MMR એટલે શું થાય, અને IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ અને મેટરનલ મોર્ટાલિટી રેટ. એટલે આ બે ક્રાઇટેરિયા છે કે જે દેશની અંદર સ્વાસ્થ્ય સુવિધાઓ સારા પ્રમાણમાં હશે ત્યાં મહિલાઓની સ્થિતિ સારી હશે. એટલે MMR IMR દેશનો જેટલો હાઈ હશે એટલો આ લો હશે, એટલી જેન્ડર ઇનઇક્વાલિટી વધારે હશે. મતલબ કે આપણે પુરુષો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરીએ છીએ પણ સ્પેશિયલ જે રિક્વાયરમેન્ટ છે મહિલાઓ માટે એના માટે કોઈ સ્વાસ્થ્ય સુવિધાઓ ઊભી કરતા નથી. એટલે ઇનઇક્વાલિટીનું એક માપદંડ છે. આ સિવાયનું બીજું એક છે ક્રાઇટેરિયા એમ્પાવરમેન્ટ, સશક્તિકરણ. હવે આ સશક્તિકરણનું માપદંડ કેવી રીતે લેવું? તો એના બે ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા છે કે સેકન્ડરી પછી શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી કેટલી છે સ્કૂલ શિક્ષણમાં સેકન્ડરી પછી, અને બીજો માપદંડ છે પાર્લામેન્ટ, સંસદમાં અથવા તો તમારી કાયદાકીય સંસ્થાઓની અંદર મહિલાઓની ભાગીદારી કેટલા પ્રમાણમાં છે. આના આધારે નક્કી થશે કે એનું એમ્પાવરમેન્ટ, સશક્તિકરણ કેટલું થયું છે. આપણને ખબર હશે કે આ બંનેની અંદર વુમનનો રેશિયો ખૂબ જ ઓછો છે, કારણ કે કુટુંબની અંદર જો બે બાળકો હોય, એક પુરુષ એક સ્ત્રી હોય, તો આવા સંજોગોમાં જો આર્થિક પરિસ્થિતિ વિકટ હોય તો શાળા આપણે સમજી શકીએ છીએ. એટલે આ પ્રકારની સ્થિતિની અંદર સેકન્ડરી પછી એજ્યુકેશનમાં અથવા તો પોલિટિકલ એક્ટિવિટીઝમાં, પાર્લામેન્ટ એટલે પોલિટિકલ એક્ટિવિટીઝની અંદર જો કોઈ સ્ત્રીઓનો, જો દેશની અંદર સ્ત્રીઓનો જો ફાળો ઓછો હશે તો અહીંયા સંખ્યાઓ પણ એની ઓછી હશે. હવે ભારત દેશની અંદર 48% પોપ્યુલેશન વુમન છે, પણ શું પાર્લામેન્ટની અંદર 48% સીટો જે છે વુમન છે? એવું નથી, શક્ય પણ નથી અત્યારે, કારણ કે
આપણને ખબર છે કે પોલિટિકલ એમ્પાવરમેન્ટ એટલા પ્રમાણમાં હજુ સુધી થયું નથી. એટલે આ એક માપદંડ છે એમ્પાવરમેન્ટનું, કે ખરેખર પોલિટિકલ એમ્પાવરમેન્ટ કેટલું થયું છે. અને ત્રીજો એક ક્રાઇટેરિયા છે લેબર અથવા તો એમ્પ્લોયમેન્ટ પાર્ટિસિપેશન, શ્રમમાં ભાગીદારી અથવા તો એમ્પ્લોયમેન્ટમાં ભાગીદારી, શ્રમ શક્તિમાં ભાગીદારી. આપણે એક જોયું તો ફિમેલ ઇકોનોમિક એક્ટિવિટી રેટ, આ એક આનું માપદંડ છે. ઇકોનોમિક એક્ટિવિટીઝની અંદર એનો કેટલી ભાગીદારી છે, મતલબ કે સામાજિક રીતે સ્ત્રીઓનો કેટલી એમાં ભાગીદારી છે, કેટલી જવાબદારી છે. એટલે આ ભારતનો પ્રશ્ન નથી, આ વૈશ્વિક પ્રશ્ન છે જેન્ડર ઇનઇક્વાલિટી. એ જેન્ડર ઇનઇક્વાલિટીને ઇન્ડેક્સ જે છે એ દેશની ખરેખર આપણે હવે જોયું સમજ્યું કે ભાઈ પહેલા ડેવલપમેન્ટનો જે ક્રાઇટેરિયા હતો એ ફક્ત એવું જ માનવામાં આવતું હતું કે ડેવલપમેન્ટ એટલે શું, તો ભાઈ કોઈને આર્થિક રીતે સદ્ધર થયો છે નહીં, એની જગ્યાએ ડાયવર્સિફાઈ થયું. ડાયવર્સિફાઈ થઈને શું કીધું કે ભાઈ શિક્ષણને સ્વાસ્થ્ય મળ્યું છે કે નહીં એ પણ જોવું જોઈએ. હજુ એનાથી આગળ ગયા કે ભાઈ ફક્ત શિક્ષણ સ્વાસ્થ્ય મળે ખાલી આવક વધે એ જ ક્રાઇટેરિયા નથી, ઇનઇક્વાલિટી કેટલી છે એ પણ એક ક્રાઇટેરિયા છે. એટલા માટે ઇનઇક્વાલિટી એડજસ્ટ આવ્યું, એનાથી પણ આગળ ગયા આપણે. અને આગળ જઈને એ વિચાર્યું કે ભાઈ ફક્ત ઇનઇક્વાલિટી આવકના ક્ષમતામાં નથી જોવાની, પણ મેલ અને ફિમેલમાં પણ જોવાની છે, સ્ત્રી અને પુરુષમાં પણ જોવાની છે. એટલે આપણે શરૂ કર્યું જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ. એટલે આ જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયાના આધાર ઉપર જે આવ્યો ઇન્ડેક્સ HDI કહેવામાં આવે છે. અચ્છા, આના સિવાયનો બીજો એક ઇન્ડેક્સ છે. આ બધા HDR રિપોર્ટની અંદર ઇન્ડેક્સ આપવામાં આવે છે, UNDP દ્વારા જ બહાર પાડવામાં આવે છે, દર વર્ષે બહાર પાડવામાં આવે છે. અને આ બધા ઇન્ડેક્સની અંદર જો ઇમ્પ્રુવમેન્ટ થાય તો આપણે એમ કહી શકીએ સાચા અર્થમાં દેશ વિકાસ કરી રહ્યો છે, સાચા અર્થમાં વિકાસના લાભ દરેક પ્રકારના વર્ગોને મળી રહ્યો છે. આના સિવાયનો એક ક્રાઇટેરિયા છે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. સેમ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેવો જ છે, ક્રાઇટેરિયા ત્રણે ત્રણ સેમ છે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને આવક. પણ આની અંદર એ જોવામાં આવે છે કે ફક્ત મહિલાઓને એમાં કેટલો લાભ છે, કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે, ફક્ત એટલો ડિફરન્સ છે GDI ની અંદર. એટલે આ છે GDI, જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ત્યાર પછી હાલમાં જ 2010 પછી ખાસ કરીને એક નવા પ્રકારનો ઇન્ડેક્સ ડેવલપ થયો છે. પહેલા એક કન્સેપ્ટ આવતો હતો કે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. એમાં હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ 1, 2, ડેવલપ કન્ટ્રીનો અલગ, ડેવલપિંગનો અલગ, આવા પ્રકારનો જૂનો ક્રાઇટેરિયા હતો UNDPમાં, UNDP રિપોર્ટની અંદર આવતો, HDR રિપોર્ટની અંદર. પણ હવેથી એક નવા પ્રકારનો ઇન્ડેક્સ ડેવલપ કરવામાં આવ્યો છે જેને કહેવામાં આવે છે MPI, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. MPI, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. પહેલા તો શું થતું હતું કે HPI તરીકે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ જ્યારે લેવામાં આવતો હતો ત્યારે HPI ને ફક્ત ને ફક્ત આવકનું માપદંડ લેવામાં આવતું હતું કે ભાઈ કોઈની આવક આનાથી વધારે હોય તો એ ગરીબ નથી, ઓછી છે તો ગરીબ છે. અથવા તો એવું લેવામાં આવતું હતું કે આટલાથી વધારે જો ખર્ચ કરે છે તો એ ગરીબ નથી, કે આટલી લિમિટથી ઓછો ખર્ચ કરે છે તો ગરીબ છે. ત્યાર પછી એક નવો ક્રાઇટેરિયા આવ્યો કે ભાઈ આટલાથી વધારે કેલરી જે કન્ઝપ્શન કરે છે તો એ ગરીબ નથી, આટલાથી ઓછી કરે છે તો એ ગરીબ છે. એટલે કેલરીનો, એક્સપેન્ડિચરનો જાતના નવા નવા ઇન્ડેક્સ આવવાના શરૂ થયા. પણ એની જગ્યાએ એક નવો જ ઓક્સફોર્ડ અને UNDP એ બંને સાથે મળી એક નવા પ્રકારનું ઇન્ડિકેટર ડેવલપ કર્યું જેને કહેવામાં આવે છે MPI, મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ. એની અંદર એક ક્રાઇટેરિયા ન લેવામાં આવ્યો કે ફક્ત ખર્ચને ધ્યાનમાં રાખવું એ જરૂરી નથી, ગરીબ માણસ ફક્ત આવક રીતે ન હોઈ શકે એવું પણ જરૂરી નથી, કઈ રીતે શોધવું જોઈએ એના માટેનો ક્રાઇટેરિયા ડેવલપ કર્યો, એને MPI કહેવામાં આવે. એ MPI ને 3 ભાગમાં વેચવામાં આવ્યો. એ 3 ભાગમાં વેચવામાં આવ્યો. પહેલું છે હેલ્થ, સ્વાસ્થ્ય, એજ્યુકેશન, જીવન નિર્વાહ. સ્વાસ્થ્ય, શિક્ષણ અને જીવન નિર્વાહ. હવે આની અંદર પણ પાછા ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા કે દાખલા તરીકે સ્વાસ્થ્ય છે તેમાં લખવામાં આવ્યું કે ભાઈ કુપોષણ કેટલું છે. બીજો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો કે ભાઈ શિશુ મૃત્યુ દર, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કેટલો છે. એજ્યુકેશન નામનું એક નવું રાખવામાં આવ્યું, તો એમાં એવરેજ સ્કૂલિંગ વર્ષ એક ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો.
અને એની સાથે બીજો એક ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો જે છે રજિસ્ટર્ડ બાળકોની સંખ્યા કેટલી છે. મતલબ કે આ બે બ્રોડલી 3 ક્રાઇટેરિયા છે અને એના સબ ક્રાઇટેરિયાઝ આવ્યા. એમાં 1 2 1 2 જીવન નિર્વાહની અંદર વિવિધ પ્રકારના ક્રાઇટેરિયા ડેવલપ કરવામાં આવ્યા છે, જેની અંદર આપણે જોઈએ કે કેવા કેવા ક્રાઇટેરિયા છે. તો એક તો છે ઈંધણ. ઈંધણ એટલે કે ફ્યુલ. બીજું એક છે વોટર, પાણી મળે છે કે નહીં. પછી છે વીજળી, વીજળી મળે છે કે નહીં. ત્યાર પછી એક ક્રાઇટેરિયા છે ફ્લોર. ફ્લોર એટલે રહેવા માટેની જગ્યા મળે છે કે નહીં. એના સિવાયનો એક ક્રાઇટેરિયા છે ટોયલેટ, ઘરમાં ટોયલેટ છે કે નહીં. અને એના સિવાયનો એક ક્રાઇટેરિયા છે સંપત્તિ, એસેટ્સ, એની પાસે કેટલા છે. એટલે કે આ 6 ક્રાઇટેરિયા છે. હવે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર મલ્ટી ડાયમેન્શનલ છે. પહેલા જ્યારે ગરીબીનો માપદંડ માપવામાં આવતો ત્યારે ફક્ત અને ફક્ત આવક લેવામાં આવતી. આનાથી વધારે આવક હોય એટલે ગરીબ નથી, અથવા આનાથી ઓછી આવક હોય એટલે ગરીબ છે. એની જગ્યાએ આખો ડાયવર્સિફાઈ કરી નાખો કોન્સેપ્ટ. અલગ અલગ ક્રાઇટેરિયાઝને લેવામાં આવ્યા. આવા 10 ક્રાઇટેરિયાઝ લેવામાં આવ્યા. અહીંયા 6 છે અને બીજા 2, ટોટલ 10 ક્રાઇટેરિયાઝ. એટલે 10 ડાયમેન્શન્સના આધાર ઉપર નક્કી થશે હવે કે કોઈ વ્યક્તિ ગરીબ છે કે નથી. મતલબ કે જીવન નિર્માણમાં કોઈ વ્યક્તિને દાખલા તરીકે ફ્યુલ નથી મળતું તો પણ એ ગરીબ કહી શકાય. ફ્લોર નથી, ગરીબ છે. ટોયલેટ નથી, વોટર નથી, વીજળી નથી, સંપત્તિ નથી એની પાસે, રજિસ્ટર્ડ બાળકો એના ઘરમાંથી નથી, એવરેજ સ્કૂલિંગ યર એના ખૂબ જ ઓછા છે, એ ઘરની અંદર IMR ખૂબ ઓછો છે, વધારે છે, કુપોષણ ખૂબ વધારે છે. તો આવા સંજોગોની અંદર જે ગરીબો હોય એની ગરીબોની સ્થિતિ હવે આના આધાર ઉપર વધારે ક્લિયર થાય અને આનો જે કમ્બાઇન્ડ ઇન્ડેક્સ બને ત્યાર પછી નક્કી થાય કે અચ્છા આ વ્યક્તિ ખરેખર ગરીબ છે. હવે આનો ક્રાઇટેરિયા કેવો રાખવામાં આવ્યો છે કે બધાના 33.33% વેચી દેવામાં આવ્યા છે. એટલે ઇક્વલ ડાયમેન્શન રહી. એવું ન થાય કે કોઈનું એકનું વેટેજ વધી જાય. અને આને પણ પાછા ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવ્યા છે બધાને 6.7%. આને પણ 6 ભાગમાં વેચી દેવામાં આવ્યો છે, બધાને 5.6% વેટેજ. મતલબ કે એવું ન થાય કે કોઈની પાસે વોટર અવેલેબિલિટી ખૂબ જ વધારે છે તો એ ગરીબીમાંથી બહાર નીકળી જશે. એવું ન શક્ય બને ક્યારે. અથવા કોઈને એવું થાય દાખલા તરીકે કોઈના ઘરમાં કુપોષણ નથી અથવા તો પોષણ પૂરતા પ્રમાણમાં છે તો એ ગરીબીની બહાર નીકળી જશે. બધાને ઇક્વલ વેટેજ આપી દેવામાં આવ્યું. ઇક્વલ વેટેજ આપી દેવાથી એનું કારણ એ થયું કે આ 10 ડાયમેન્શનના આધાર ઉપર જ્યારે ગરીબી માપવામાં આવે ત્યારે રિયલ અર્થમાં, સાચા અર્થમાં તમે ગરીબીને સારી રીતે સમજો, સારી રીતે જાણી શકો. અને આની અંદર એવો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો કે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સની અંદર મલ્ટી ડાયમેન્શનલ પુઅર કોને કહેવાય? જે વ્યક્તિ આ ક્રાઇટેરિયામાં 33.33 થી વધી જાય એને મલ્ટી ડાયમેન્શનલ પુઅર કહેવામાં આવે. મતલબ એ અત્યંત ગરીબ સ્થિતિની અંદર છે, ગંભીર રીતે ગરીબ સ્થિતિની અંદર. જો 50% થી વધી જાય તો ગંભીર રીતે ગરીબની સ્થિતિની અંદર છે. વિશ્વના દેશોની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિને ટેકલ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતની અંદર પણ આપણે જોયું છે કે આપણને જ્યારે ગરીબી રિલેટેડ જ્યારે કન્સેપ્ટ ભણીએ ત્યારે કન્સેપ્ટની અંદર આપણે ભણતા શું ગરીબીના માપવા માટેના ઘણા બધા ક્રાઇટેરિયા ડેવલપ કરવામાં આવ્યા, ઘણી બધી સમિતિઓ બનાવવામાં આવી. એમાં જે રિસેન્ટલી જે છે 2 સમિતિ સૌથી વધારે ફેમસ રહી છે. એક તો છે તેંડુલકર સમિતિ, સુરેશ તેંડુલકર સમિતિ, અને બીજી છે સી રંગરાજન સમિતિ. આ બંને ફર્સ્ટ ટાઈમ કન્સેપ્ટ આવ્યો છે કે ભાઈ ભારતની અંદર પણ આવું કંઈક ક્રાઇટેરિયા હોવો જોઈએ. ફક્ત તમે આવકના આધાર ઉપર કોઈને કહો કે આ BPL કાર્ડ મળી જશે એ યોગ્ય નથી. એની જગ્યાએ આવકની સાથે સાથે આ બીજા ક્રાઇટેરિયાના આધાર ઉપર પણ તમારે નક્કી કરવું જોઈએ કે કોઈ વ્યક્તિ ખરેખર ગરીબ છે કે નહીં. આપણને ખબર છે કે સુરેશ તેંડુલકર સમિતિના આધાર ઉપર જ આપણે ત્યાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, પણ સી રંગરાજન સમિતિના જો તમે રિપોર્ટ્સ જુઓ તો એની અંદર આ ડાયમેન્શન્સ એને વધારે લીધા છે. અને ડાયમેન્શન વધારે લેવાના કારણે પરિસ્થિતિ એવી આવી છે કે આપણે ત્યાં એવું માનતા હતા કે 25-27% કે 28% ગરીબી છે. એની જગ્યાએ સી રંગરાજન સમિતિના રિપોર્ટ પ્રમાણે 40% ગરીબી થઈ જાય છે. પણ ગરીબીનું પ્રમાણ નથી વધ્યું, પણ આપણો ગરીબી તરફ જોવાનો જે દ્રષ્ટિકોણ છે એને આપણે ચેન્જ કરી દીધો છે. એટલે MPI જે છે એ UNDP રિપોર્ટમાં, UNDP દ્વારા HDR રિપોર્ટની અંદર બતાવવામાં આવે છે, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટમાં. એટલે હવે જે ગરીબીના ક્રાઇટેરિયાઝ નવા જે ડેવલપ થઈ રહ્યા છે એ ગરીબીના ક્રાઇટેરિયાઝ આ રીતે ચેન્જ થઈ રહ્યા છે, આ રીતે બદલાવવામાં આવી રહ્યા છે અને આ રીતે ડાયમેન્શન પણ ડાયવર્સિફાઈ કરવાની પણ પરિસ્થિતિ ઊભી કરી છે. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે પહેલા જે સિંગલ હેન્ડેડ જે હતું એની જગ્યાએ આપણે હવે ડાયવર્સિફાઈ કરતા જઈએ છીએ.
હવે આપણે જોઈ શકશું અથવા હવે આપણે સમજી શકશું કે હ્યુમન ડેવલપમેન્ટનો મતલબ શું થાય છે, માનવીય વિકાસનો મતલબ શું થાય છે. પહેલા આપણે એમ સમજતા હતા કે માનવીય વિકાસ એટલે ફક્ત ને ફક્ત આર્થિક વૃદ્ધિ કરવી એટલે માનવીય વિકાસ અથવા દેશનો વિકાસ થઈ ગયો, ફક્ત આપણે ઇન્કમ થઈ જશે. પણ હવે એની અંદર ક્રાઇટેરિયામાં ચેન્જ આવતા ગયા. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આવ્યો, જેની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય, આ બધા ક્રાઇટેરિયા રાખવામાં આવ્યા. એની સાથે એવું કરવામાં આવ્યું કે ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તો કમ્બાઇન્ડ રૂપ છે, આખા દેશનું એવરેજ છે. એની જગ્યાએ આપણે એ પણ જોવું જોઈએ કે ઇનઇક્વાલિટીઝ ક્યાં ક્યાં છે. તો ઇનઇક્વાલિટીઝ બે રીતે આપણે જોઈ કે ઇનઇક્વાલિટીઝ પહેલી તો હોઈ શકે આવકની અસમાનતા, કે 20 નો વર્ગ હશે, બોટમ 20 નો વર્ગ અલગ હશે. એમાં કેટલી અસમાનતા છે એ જો આપણે માપી દઈએ તો આપણે અસમાનતા કેટલી છે ખ્યાલ આવે. બીજી અસમાનતા ક્યાં છે? અસમાનતા ક્યાં છે? તો પુરુષોને અલગ મળે છે, મહિલાઓને અલગ મળે છે. તો એના માટે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ બંને પ્રકારના ઇન્ડેક્સ આપણે જોયા. અને ત્રીજો જે આપણે જોયો એ જોયો કે ભાઈ ગરીબી છે તો ગરીબી કેટલી છે અને કેટલા પ્રમાણમાં છે. હવે આ ગરીબીના માપદંડ આપણને મળે તો આપણને ખબર પડે કે આપણે કેટલો ટાર્ગેટ કરવાનો છે, કોને ટાર્ગેટ કરવાનો છે. હવે આ પરિસ્થિતિના કારણે શું થાય છે કે આર્થિક રીતે હવે આપણું જે પહેલા એમ હતો કે ભાઈ ફક્ત ને ફક્ત આર્થિક વૃદ્ધિ કરવી અને આર્થિક ઇન્કમ કરવી, ઇન્કમ વધારવી, આ પરિસ્થિતિની જગ્યાએ આપણે અલગ અલગ એંગલથી આપણે વિચારવાની શરૂઆત કરી છે. કારણ આપણને એવી ખબર સમજ પડી છે કે વધારવો હશે તો ફક્ત તમારું શિક્ષણમાં જ ભાર આપવો કે સ્વાસ્થ્યમાં જ ભાર આપવો એક ફક્ત પૂરતું નથી. શિક્ષણમાં ભાર આપવો પણ ક્યાં આપવો? નીચેના 20% ને પણ આપવો, મહિલાઓને પણ આપવો. સ્વાસ્થ્યમાં ભાર આપવો પણ ક્યાં આપવો? મહિલાઓને પણ આપવો, નીચેના 20% ને પણ આપવો. હવે આને કારણે શું થશે કે ઇન જનરલ ઇનઇક્વાલિટીઝ જો ઓછી થશે, મતલબ કે તમે નીચેના લોકોને બૂસ્ટ કરશો અથવા મહિલાઓ જે 50% વધતી છે એને જો તમે બૂસ્ટ કરશો તો આવા સંજોગોની અંદર તમારો HDI ઓટોમેટિક વધશે. એટલે અલ્ટિમેટલી HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને વધારવા માટે તમે હવે અલગ અલગ એંગલથી મલ્ટી ડાયમેન્શનલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરો છો અને અલગ અલગ જગ્યાએ ટાર્ગેટિંગ કરો છો. એટલે જ આપણને ખબર હશે કે મહિલાઓ માટેની સ્કીમ્સ અલગ હોય છે, બાળકો માટેની સ્કીમ અલગ હોય છે, ગરીબો માટેની સ્કીમ અલગ હોય છે, ગરીબોમાં પણ મહિલાઓ માટેની સ્કીમ અલગ હોય છે, અંત્યોદય અલગ હોય છે, બધાની અલગ અલગ સ્કીમ્સ છે. સ્કીમ અલગ હોવાનું કારણ એ છે કે તમે મલ્ટી ડાયમેન્શનલ પહેલા કેવું હતું કે એક જ જગ્યાએ BPL ની નીચે બધાને આપી દેવામાં આવે, પણ હવે એ પરિસ્થિતિ હવે ચેન્જ કરીએ છીએ, આપણે ડાયવર્સિફાઈ કરીએ છીએ, અલગ અલગ એંગલથી વિચારતા થયા છીએ. ગરીબીની અંદર પણ ગરીબો પણ પહેલા આપણે માનતા હતા જે એ ક્રાઇટેરિયામાં આપણે ચેન્જ કર્યો છે. આ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સના આધાર ઉપર જ આપણી પણ હવે નવી જે સમિતિ બની 2009ની અંદર તેંડુલકર સમિતિ, તો એણે આવા જ પ્રકારના થોડા ક્રાઇટેરિયાઝ લીધા છે MPIના આધાર ઉપર. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે MPI દ્વારા પણ હવે આવા નવા ક્રાઇટેરિયા કરવામાં આવે છે. અચ્છા, આ થઈ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની વાત. આ સિવાયના બીજા એક બે કન્સેપ્ટ છે. એક છે રિલેટિવ પોવર્ટી અને એક છે એબ્સોલ્યુટ પોવર્ટી, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. આમાં મતલબ શું છે બંનેનો? એક છે એબ્સોલ્યુટ પોવર્ટી, બીજી છે રિલેટિવ પોવર્ટી. પહેલા રિલેટિવ પોવર્ટી સમજીએ. મોટા ભાગે આપણા દેશની અંદર બહુ ઓછો આપણે ઉપયોગ કરીએ છીએ, અમુક વખત કરીએ પણ છીએ. પણ રિલેટિવ પોવર્ટી એટલે કે દાખલા તરીકે દેશના સમગ્ર વર્ગને આવકની દ્રષ્ટિએ અલગ અલગ સ્ટેટામાં વેચી દઈએ. દાખલા તરીકે એમ કહીએ કે આ વર્ગની આવક 5,000થી ઓછી છે, આ 10થી 15,000, આ 50થી લાખ અને આ છે 5 કરોડથી વધારે વસ્તી ધરાવતા લોકોનો વર્ગ છે. હવે આપણને ખબર છે કે આવો અલગ અલગ વર્ગના સ્ટ્રેટામાં આપણે ડેવલપ કરીએ તો આના સાપેક્ષે આ જે છે એ ગરીબ છે, આના સાપેક્ષે આ ગરીબ છે, આના સાપેક્ષે આ ગરીબ છે. આને કહેવાય રિલેટિવ પોવર્ટી, સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે કે તમે બીજા વર્ગના કમ્પેરિઝનમાં લ્યો છો એને સાપેક્ષ ગરીબી કહેવાય. આના કમ્પેરિઝનમાં આ ગરીબ છે એટલે આને કહેવાય સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીને માપવા માટે એક ગીની ગુણાંક અથવા ગીની કોએફિશિયન્ટ નામનો એક કન્સેપ્ટ આવે છે. હવે આ સાપેક્ષ ગરીબી બેઝિકલી બતાવે શું? ઇનઇક્વાલિટી બતાવે કે ભાઈ ઉપરનો વર્ગ કેટલો સમૃદ્ધ છે અને નીચેનો વર્ગ કેટલો ગરીબ છે. આ ઇનઇક્વાલિટી બતાવવા માટે જે કોએફિશિયન્ટ છે ને ગીની કોએફિશિયન્ટ કહેવાય છે. આ સિવાયનો બીજો એક છે કન્સેપ્ટ જેને કહેવાય છે એબ્સોલ્યુટ પોવર્ટી. એબ્સોલ્યુટ પોવર્ટી એટલે કે કોઈના સાપેક્ષમાં ન લેવામાં આવે, એક બેઝલાઇન નક્કી કરવામાં આવે જેને આપણે કહીએ છીએ પોવર્ટી લાઈન.
પોવર્ટી લાઈન કોને લેવી એના માટેના અલગ અલગ કન્સેપ્ટ છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે આટલા કેલરીથી ઓછું જેને ખોરાક મળતો હોય એ પણ પુઅર કહેવાય. અથવા તો આપણે એમ નક્કી કરીએ કે ભાઈ 5000થી ઓછી આવક ધરાવતા હોય એની નીચે આવતા હોય બધા પુઅર કહેવાય. એટલે અલગ અલગ ક્રાઇટેરિયા છે. આ છે પોવર્ટી લાઈન. મતલબ કે આપણે કોઈના સાપેક્ષમાં નથી લેતા, એક બેઝિક લાઈન બનાવીએ છીએ જેને કહેવાય પોવર્ટી લાઈન. એની નીચે જે આવતા હશે બધા જ કહેવાય બીપીએલ, બિલો પોવર્ટી લાઈન. એની ઉપર જે આવતા હશે એને કહેવાય એપીએલ, અબોવ પોવર્ટી લાઈન. એટલે આ જે ગરીબી છે એને એબ્સોલ્યુટ ગરીબી કહેવામાં આવે છે. એબ્સોલ્યુટ ગરીબીનો જે કન્સેપ્ટ છે એ પોવર્ટી લાઈન કન્સેપ્ટ છે. ભારતમાં આજે પોવર્ટી લાઈન કન્સેપ્ટને જ આપણે વધારે વાઇડ સ્પ્રેડ છે. પહેલાનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ ઘણો બધો ઓછો, આ અસમાનતાને ખાલી ધ્યાનમાં રાખવા માટે. આની આપણે એટલા માટે જરૂર પડે છે કારણ કે આપણી અલગ અલગ પ્રકારની સોશિયલ સેક્ટર સ્કીમ્સ છે એના દ્વારા આપણે ટાર્ગેટિંગ કરવાનું હોય છે. અને ટાર્ગેટિંગ કરીએ તો એના માટે આપણે બીપીએલ વર્ગની આપણને ઓળખ હોવી જોઈએ કે આપણે કોને ટાર્ગેટ કરીએ છીએ. 20% 25% જે પોપ્યુલેશન છે નીચેની આપણે એને ટાર્ગેટ કરવાની છે. હવે એબ્સોલ્યુટ પોવર્ટીની અંદર પણ એક નવો કન્સેપ્ટ આવ્યો છે જે અમર્ત્ય સેન દ્વારા આપવામાં આવ્યો હતો. એમનું કેવું એવું હતું દાખલા તરીકે આ પોવર્ટી લાઈન છે, એની નીચેના બધા પુઅર છે. દાખલા તરીકે આની 5000 આવક છે. આપણે એમ કહીએ 5000 આવકથી ઓછી જેની માસિક આવક હશે એ બધાને પુઅર કહીએ. આપણે એક અંદાજિત લાઈન લઈએ તો એની નીચે ઘણા બધા વર્ગ છે. કેટલાકની આવક 4000 હશે, કેટલાકની 3000 હશે, કેટલાકની 1000 હશે. ઘણા બધો વર્ગ એવો હશે જેની 500 રૂપિયા દર મહિને હશે, ખાલી 500 રૂપિયા. હવે આપણે આ ઇન જનરલ બધાને બીપીએલ લીધા, બિલો પોવર્ટી લાઈન. એટલે અમર્ત્ય સેનનું કેવું એવું હતું કે એબ્સોલ્યુટ જ્યારે પોવર્ટીનો આપણે માપદંડ કરીએ ત્યારે પોવર્ટી લાઈનથી કેટલા નીચે છે અથવા તો એને કહેવાય કે ડેપ્થ ઓફ પોવર્ટી કેટલી છે, ઊંડાઈ કેટલી છે એ જાણી ના શકાય. આ તો એક એબ્સોલ્યુટ લાઈન છે. એની નીચેના બધાને જો પુઅર ગણો તો તમે એમ કહો છો કે આને પણ હું 2 કિલો ચોખા આપીશ ને આને પણ 2 કિલો ચોખા આપીશ, બધાને એક સરખી સવલત મળશે. એટલે આ પ્રકારનો ક્રાઇટેરિયા એમને એમ લાગ્યો કે ભૂલ ભરેલો છે થોડોક. એની અંદર ડેપ્થ ઓફ પોવર્ટી પણ આપણને ખબર હોવી જોઈએ. અને એથી જ આપણે જે સૌથી નીચેનો વર્ગ છે એને આપણે ઓળખીએ છીએ અંત્યોદયના નામથી. અંત્યોદય વર્ગ છે. પુઅરમાં પણ પુઅરેસ્ટ પીપલ જે છે એને અંત્યોદય તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની અંદર એમનું કેવું એવું હતું કે ટાર્ગેટિંગ દરેક લેવલ ઉપર અલગ અલગ હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે ભાઈ દરેક જગ્યાએ એક સરખું જ, બધાને એક સરખા જ પહેલાથી કરવાના. કારણ કે કોઈની 500ની આવક છે એ પણ અલગ છે, કોઈની 5000ની આવક છે એ પણ અલગ છે. તો હવે આ પરિસ્થિતિની અંદર જ્યારે તમારે ટાર્ગેટિંગ કરવાનું આવે તો સ્કીમનું ટાર્ગેટિંગ છે સફિશિયન્ટ અને પ્રોપર હોવું જોઈએ. એટલે પોવર્ટી લાઈનનો કન્સેપ્ટ જે છે એમાં ડેપ્થ ઓફ પોવર્ટીનો કન્સેપ્ટ અમર્ત્ય સેન લાવે છે અને એમ કહે છે કે આવા અલગ અલગ સ્ટેટામાં પણ તમને ખબર હોવી જોઈએ કે કેવા ગરીબો છે. કારણ કે એના આધાર ઉપર એને દાખલા તરીકે 500 જેની આવક હશે એને ફક્ત તમે ખાદ્યાન્ય એ જેની રિક્વાયરમેન્ટ નહીં હોય, ઇવન પાણી, કપડાં, ઘણી વખત ફૂટવેર, ઇવન રહેવાસ, આ બધી જ વસ્તુ એની જરૂરિયાત હશે. ગરીબોમાં ગરીબ છે, સૌથી ગરીબ છે. આપણે સમજી શકીએ કે 500 રૂપિયા પર મંથની આવક એટલે કંઈ ના કહેવાય. હવે એ જ રીતે આ 5000થી ઓછી હોય તો આવા બધાની અલગ અલગ ક્રાઇટેરિયાઝની જરૂર છે, બધાની અલગ અલગ જરૂર છે. એટલે ડેપ્થ ઓફ પોવર્ટી પણ જાણવી જોઈએ એવું આપણે અમર્ત્ય સેન ફર્સ્ટ ટાઈમ લાવે છે. અને એમ કહે છે કે એના આધાર ઉપર જ આપણી સોશિયલ સેક્ટર સ્કીમ્સ છે, સોશિયલ સેક્ટર ઇનિશિયેટિવ્સ છે એનું કામ થવું જોઈએ. એટલે આ બધા હ્યુમન ડેવલપમેન્ટના અલગ અલગ એરિયાઝ છે. પોવર્ટી આપણે જોયું, આવકની અસમાનતા માટે જોયું, ગિની કોએફિશિયન્ટ છે. અચ્છા, આ સિવાયના રિપોર્ટ્સ અલગ અલગ ઇન્ડેક્સિસ જોયા. ઇન્ડેક્સિસ ધ્યાનમાં રાખવાના છે કે ઇન્ડેક્સ કયા ક્રાઇટેરિયા શેના આધાર ઉપર નક્કી થાય છે. બીજી વસ્તુ, આપ તમારી સામે જ્યારે ઇન્ડેક્સ આવે ત્યારે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ઇન્ડેક્સની અંદર તમે શું સમજો છો. એ ઇન્ડેક્સથી તમને ડેવલપમેન્ટ ઇન્ડેક્સ આ દેશનો તમે હવે કહી શકવા જોઈએ કે અચ્છા ત્યાં શિક્ષણ સારું હશે, સ્વાસ્થ્ય સારું હશે અથવા તો આવકમાં સુધારો થયો હશે. આ ત્રણમાંથી કોઈકના કોઈક ક્ષેત્રમાં સુધારો થયો હશે. તમને એમ કહેવામાં આવે કે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ ઘટી રહ્યો છે, ઇનઇક્વાલિટી ઘટી રહી છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે એમ્પાવરમેન્ટ થઈ રહ્યું હશે અથવા તો શ્રમ ભાગીદારી થઈ રહી હશે અથવા તો રિપ્રોડક્ટિવ હેલ્થની અંદર ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું હશે. તમને એમ કહેવામાં આવે કે પોવર્ટી લાઈન આટલી છે તો પોવર્ટી લાઈન એટલે શું એ તમને સમજ પડવી જોઈએ. મલ્ટી પોવર્ટી ઇન્ડેક્સ હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે ઘણા બધા ક્રાઇટેરિયાઝને ધ્યાનમાં રાખીને નક્કી થાય કે આ ગરીબ આને કહેવાય. એટલે એના આધાર ઉપર જ સુરેશ તેંડુલકર કમિટી, હવે કદાચ તમે સુરેશ તેંડુલકર સમિતિ જોશો કે કોઈ જગ્યાએ વાંચશો તમને હવે વધારે ડિટેલમાં ખબર પડશે કે અચ્છા કયા એંગલથી જોવે છે. આપણે ડિસ્કશનમાં અંદર આપણું સૌથી મહત્વની બાબત જ એ છે હોવો જોઈએ.
તમે જ્યારે જીએસના પેપર લખવા બેસતા હોય ત્યારે ફેક્ચ્યુઅલ કરવાની એટલી બધી જરૂર નથી. તમે ફેક્ચ્યુઅલ કદાચ બે વસ્તુ નહીં ખબર હોય, તમને ઇન્ડેક્સમાં કોઈ આંકડાઓ નહીં ખબર હોય તો ચાલશે. તમને કદાચ એ પણ નહીં ખબર હોય કે આમાં કેટલા ટકા કોણ છે, કયા પર્સન્ટનું ક્યાં ભાગીદારી છે, ન ખબર હોય તો ચાલશે. એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે વસ્તુઓને જોવો છો કઈ રીતે, તમે એનું મર્મ પકડો છે કે નહીં. તમે સુરેશ તેંડુલકર સમિતિ વિશે કંઈક લખવાનું આવે ને, તમે જો દાખલા તરીકે મલ્ટી ડાયમેન્શનલ ન લખો, બહુઆયામી અને ફરી વખત ફર્સ્ટ ટાઈમ એમણે આપી છે પરિમાણા જે આપ્યું છે, એ તમે ન લખો તો એ જીએસની અંદર લેકિંગ કહેવાય. જીએસની અંદર આપણે ગોખવાનું નથી આવતું, બીજી એક્ઝામ્સની જેમ ગોખવાનું નથી આવતું. તમારે સીધું ફેક્ટ તમે વાંચો કે આપણી પેટર્ન પ્રમાણે કરી દેવાનું, આવું નથી આવતું. તમારે સમજવો પડે. એની અંદર ફર્સ્ટ ટાઈમ ઇનિશિયેટિવ્સ કયા લેવાયા છે સમજવા જોઈએ. અને ત્યાર પછી જ એની અંદર જો તમે રાઇટિંગ કરો તો ખરેખર વાંચવાવાળાને પણ એમ લાગે કે સુરેશ તેંડુલકરના 2-4 ક્રાઇટેરિયા એના શું આવ્યા છે નહીં ખબર, પણ એ ખરેખર સાચા અર્થમાં સમજે છે કે આ શું સુરેશ તેંડુલકર સમિતિ છે, અથવા રંગરાજન સમિતિ છે, અથવા તો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ એટલે શું એક્ઝેક્ટલી આને સમજ છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે શું એની આને સમજ છે. આ સમજ હોવી એ સૌથી વધારે મહત્વની બાબત છે યુપીએસસીની. એટલે તમારા આન્સરની અંદર શું રિફ્લેક્ટ કરવું એ ફક્ત તમારે આપ્યું હોય એ સીધું વાંચીને ત્યાં લખી આવશો તો માર્ક્સ મળવાની શક્યતા ઓછી છે. ખાસ કરીને જીએસ વસ્તુ છે કોર, તમે શું સમજો છો, કન્ટિન્યુટી શું સમજો છો, ચેન્જીસ શું સમજો છો, કન્સેપ્ટની અંદર તમારા ચેન્જીસ શું સમજો છો, અથવા કોર શું સમજો છો, તમારો ટાર્ગેટ ક્યાં છે અને તમારે શું સમજવાનું છે. આ બધી બાબતો વધારે મહત્વની હોય છે. એટલે ઇકોનોમીની અંદર આપણે જે આટલા એરિયા જોયા, આના સિવાયના અનએમ્પ્લોયમેન્ટના એવા ઘણા બધા એરિયાઝ છે જેને વાંચીને સમજી શકાય એવા છે. હવે આપણે ધીમે ધીમે પછીથી બીજા એરિયાઝ પણ હવે નવા શરૂ કરશું.